નમસ્કાર, આપ જોઈ રહ્યા છો P24 ન્યૂઝ ગુજરાત। સુરત શહેરમાં ખૂનના ગંભીર ગુનામાં 2 આરોપી તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોરને ગણતરીના કલાકોમાં પકડી પાડતી સુરત શહેર લિંબાયત પોલીસ। ફરિયાદી શ્રી શરીફ મોહમ્મદ રિયાઝ ખાન પઠાણ ઉંમર વર્ષ 25 નાઓના ભાઈ અરબાઝ ખાન મોહમ્મદ રિયાઝ ખાન પઠાણ ઉંમર વર્ષ 21 નાઓને આ કામના આરોપી એક અનવર ઉર્ફે મિસ્ત્રી હમીદ શેખ, બીજો સોહિલ અનવર ઉર્ફે મિસ્ત્રી શેખ તથા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોર નાઓએ મોબાઈલ ફોન રિપેરિંગ કરવા બાબતે પૈસા નહીં આપતા જે ઝઘડાની અદાવત રાખી ફરિયાદીના ભાઈને મારી નાખવા માટે તેની પાસે આવીને ત્રણેય ભેગા મળી ગાળાગાળી કરી ઝઘડો કરી ઢીકા મૂકીનો માર મારી બાળકિશોરે ચપ્પુ વડે ડાબી બાજુ છાતીના ભાગે, પેટના ભાગે અને ડાબા પગના થાપાના ભાગે ગંભીર જીવલેણ ઈજા કરી મોત નિપજાવી ખૂનનો ગંભીર ગુનો કરી નાસી ગયેલ હોય, જેથી તેઓની વિરુદ્ધમાં ફરિયાદીશ્રીએ સદર બનાવ સંબંધે અત્રે લિંબાયત પોલીસ સ્ટેશન 2025 ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 103(1), 118(1), 115(2), 296 ખ, 54, 61(2) મુજબ તથા જીપી એક્ટની કલમ 135 મુજબનો ગુનો તારીખ 8/7/2025ના રોજ રજીસ્ટર કરવામાં આવેલ। સદર ગુનાની ગંભીર નોંધ લઈ સદર ખૂનના ગંભીર ગુનામાં સંડોવાયેલ આરોપીઓને પકડી પાડવા પોલીસ કમિશનર સાહેબશ્રી તથા ખાસ પોલીસ કમિશનર સાહેબશ્રી સેક્ટર 1 તથા નાયબ પોલીસ કમિશનર સાહેબશ્રી ઝોન 2 તેમજ મદદનીશ પોલીસ કમિશનર સાહેબશ્રી ડી ડિવિઝન સુરત શહેરનાઓની સૂચનાથી તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર N.K. કામળિયા સાહેબ નાઓની સૂચના તથા માર્ગદર્શનથી તેમજ સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર C.S. ધોકડિયા સાહેબ નાઓના દેખરેખ હેઠળ લિંબાયત પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ગુનાના સંડોવાયેલ આરોપીઓને શોધી કાઢવા સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર D.R. ઓડેદરા સાહેબ નાઓ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સર્વેલન્સ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી આરોપીઓની તપાસમાં હોય તે દરમિયાન અત્રેના પોલીસ સ્ટેશનમાં સર્વેલન્સ સ્ટાફના ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ શૈલેષસિંહ કાળાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ અનિલકુમાર અમરસિંહ નાઓને હ્યુમન રિસોર્સના આધારે તેમના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે મળેલ બાતમી હકીકત આધારે વર્કઆઉટ કરી સદર ખૂનના ગુનામાં સંડોવાયેલ આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે। સર, લિંબાયતમાં એક હત્યાને બનાવ બન્યો તો શું આખી મામલો છે? જે 2 મિત્રો છે એમની વચ્ચે એક મોબાઈલ જે હતો તૂટેલી ડિસ્પ્લેવાળો, એની પૈસાની લેતી દેતી બાબતે આ ઘટના બનેલી છે। લિંબાયત વિસ્તારમાં જે ઉર્દુ સ્કૂલ પાસે સાગર ડેરીની બાજુમાં ખુલ્લા રોડ પર આ બનાવ બનેલો હતો, જેમાં આ બંને મિત્રો વચ્ચે મેં કહ્યું એ પ્રમાણે કે તૂટેલી સ્ક્રીનવાળો એક મોબાઈલ હતો જેના 1000 રૂપિયાની લેતી દેતી બાબતે ઝઘડો થયેલો હતો અને આમાં જે આરોપીઓ છે અનવર શેખ અને એના એક પુત્ર સોહેલ અનવર શેખ અને અન્ય એક બીજો પુત્ર, એ ત્રણેય ભેગા મળી અને આમાં જે ભોગ બનનાર છે એની ઉપર ચપ્પા વડે હુમલો કરેલો હતો અને એના કારણે એનું અવસાન થયેલું છે। હાલે લિંબાયત પોલીસ સ્ટેશનમાં આ બાબતે ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો P24 ન્યૂઝ ગુજરાત।